એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। આ બેનનું જોહર એડે ન જાય એનું ધ્યાન રાખજો। આખો વિડીયો જોતા પહેલા મિત્રો હાલમાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની બહેનો સામે આવ્યા છે અને ક્ષત્રિય સમાજની બહેનો એવું કહી રહ્યા છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપમાં પદ પરથી રદ કરવામાં નહીં આવે તો અમે કમલમમાં જઈને જોહર કરીશું। જ્યારે આપણા પુરુષોત્તમ રૂપાલા જે છે તેમને વિવાદિત ટિપ્પણી આપી હતી ત્યારે ક્ષત્રિય સમાજના લાગણી દુભાણી હતી અને ક્ષત્રિય સમાજનો ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પણ ભાજપ તરફથી એવી પ્રતિક્રિયા આવી નથી કે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી નહીં લડે, તેમની ટિકિટ રદ થઈ હોય તેવી કોઈ પણ પ્રતિક્રિયા ભાજપે આપી નથી। તેથી હવે ક્ષત્રિય સમાજ ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવા જઈ રહ્યા છે। ક્ષત્રિય સમાજના આ બહેન એવું બોલી રહ્યા છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં રદ કરવામાં આવે તો અમે ગાંધીનગરના કમલમમાં જઈને અમે સાથે સાત સત્રાણીઓ જોહર કરીશું। તેથી ચૂંટણીના ઇતિહાસમાં આજ સુધી એવું બન્યું નથી કે કોઈ એક પદના કારણે કોઈએ જોહર કર્યું હોય અને એક પદના કારણે આટલો વિવાદ થયો હોય। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આવું બોલ્યા બાદ અનેક વિરોધ થયા હતા, અનેક આંદોલનો થયા હતા, પણ હજુ પણ યથાવત છે, તેમને ટિકિટ હજુ પણ રદ કરવામાં આવી નથી। તેથી હવે જોવાનું એ રહેશે કે શું ભાજપ શું નિર્ણય લે છે, શું પુરુષોત્તમ રૂપાલાને તેમની ટિકિટ રદ કરવામાં આવશે અને જો ટિકિટ રદ કરવામાં આવશે તો કોણ નવો ચહેરો ત્યાં આવશે અને રાજકોટમાં કોણ ચૂંટણી લડશે। જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજના પ્રતિક્રિયામાં શું થશે, શું ક્ષત્રિય સમાજના બહેનો આવી રીતે જોહર કરશે કે નહીં કરે। કેટલાય સમયથી આ ઉગ્રથી ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે। જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ આ વિરોધ ઉગ્રથી ઉગ્ર બની રહ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાએ માફી પણ આની માંગી હતી, છતાં પણ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે। ક્ષત્રિય સમાજને તે માફી સ્વીકારી નથી, કારણ કે તે જે બોલ્યા છે તે માફીના લાયક નથી તેવું ક્ષત્રિય સમાજ બોલી રહ્યા છે અને હજુ પણ ઉગ્રથી ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। તેમની ટિકિટની રદ કરવાની માંગણી કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ। શું ટિકિટ રદ થશે, શું થશે ને શું લાગી રહ્યું છે નીચે કોમેન્ટમાં જણાવો અને તમને વિડીયોમાં જાણકારી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।